રાત્રે 11 વાગ્યે રવિ અમદાવાદની છેલ્લી બસમાં ચડ્યો. બસ એકદમ ખાલી હતી. ડ્રાઈવર અને કંડક્ટર સિવાય બીજું કોઈ નહોતું. રવિએ પાછળની સીટ પર બેસી ફોન ચલાવવાનું શરૂ કર્યું. થોડી વારમાં બસના આગળના કાચમાં તેણે એક છોકરીને પાછળના શીશામાંથી જોઈ, જે સફેદ સાડી પહેરીને હસી રહી હતી. રવિ પાછો વળ્યો, પણ પાછળ કોઈ નહોતું. થોડું ગભરાઈને તેણે કંડક્ટરને કહ્યું, "પાછળ કોઈ છોકરી બેસી છે?" કંડક્ટરે થોડીવાર ચૂપ રહીને કહ્યું, "બાબુ, આ બસમાં દરેક રાતે એ છોકરી ચડે છે, પણ સીટ પર બેસતી નથી." બસ અચાનક અટકી ગઈ. લાઇટ ફ્લિકર થવા લાગી, અને રવિએ અનુભવ્યું કે કોઈની ઠંડી આંગળીઓએ તેના ખભા પર સ્પર્શ કર્યો છે.